નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ભરૂચના આમોદ શહેરમાંથી એક ચિંતાજનક અને વહીવટી તંત્રની આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા છે। આમોદ નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આમોદના હૃદય સમાન ગણાતા મેઇન બજાર ટાવર નજીક દલાલ ફળિયામાં ખુલ્લી ગટરો અને પીવાના પાણીના ખુલ્લા ચેમ્બરો લોકોના જીવ માટે જોખમરૂપ બન્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 8 મહિનાથી આ ખુલ્લી જીવલેણ ગટરો અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જાડી ચામડી ધરાવતું નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે। તંત્રની લાલિયાવાડી તો જુઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરે ગટર ઉપર ઢાંકણું બેસાડવાના બદલે માત્ર ગટરની બાજુમાં ઢાંકણું ગોઠવીને સંતોષ માની લીધો છે। આ ગટરોમાં સ્ટીલના અણીદાર સળિયાઓ બહાર દેખાઈ રહ્યા છે। જો રાત્રિના અંધકારમાં કોઈ નાનું બાળક, મહિલા કે વૃદ્ધ આમાં ખાબકે તો જવાબદારી કોની? માત્ર ગટરો જ નહીં, મુખ્ય માર્ગ પર પીવાના પાણીના ચેમ્બર પણ ખુલ્લા પડ્યા છે, જેમાં ગંદકીનું સામ્રાજ્ય છે। આ જ ગંદુ પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે, જેનાથી ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે। સ્થાનિક જનતામાં નગરપાલિકા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આમોદ નગરપાલિકા કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ગયા પછી જ જાગશે? જનતા પૂછી રહી છે આ સવાલ। આ વિષય પરના તમામ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી।